આ જીવાત્મા પરમાત્માથી ખૂબ જ નજીક છે, ખૂબ જ પાસે છે. છતાં પણ આ જીવાત્મા પરમાત્મા તરફ જોતો પણ નથી, પરમાત્મા તરફ દ્રષ્ટિ પણ નથી કરતો અને બાહ્ય જગતમાં, બહારની દુનિયામાં તે પરમાત્માને શોધ્યા જ કરે છે. જીવાત્મા નો જીવ ભાવ છે, માટે જ તે પરમાત્માને જોઈ શકતો નથી. જીવ ભાવ એટલે જેને નામ દેખાય, રૂપ દેખાય, ગુણ દેખાય, બસ આટલું જ દેખાય એ જીવ ભાવમાં કહેવાય. અને શિવ ભાવમાં એટલે જેને નામ, રૂપ અને ગુણથી પર જે અવિનાશી તત્વ છે, જે અવિનાશી પદ છે, એના દર્શન થાય એ શિવ ભાવમાં કહેવાય. તો જ્યાં સુધી આ જીવને પોતાનું સ્વરૂપ ઓળખાતું નથી, પોતાના સ્વરૂપની અનુભૂતિ થતી નથી, ત્યાં સુધી તેનો જીવ ભાવ છૂટતો નથી. આ જીવ અનંત જન્મોથી જન્મ લીધા જ કરે છે. કોઈ વાર વૃક્ષ બન્યો, કોઈ વાર નાના જીવજંતુ, કોઈ વાર પશુ, કોઈ વાર પ્રાણી અને ત્યારબાદ કેટલા જન્મોના પુણ્યના પ્રતાપે હવે તેને આ મનુષ્યનો દેહ મળ્યો છે, મનુષ્યનું શરીર મળ્યું છે. પણ મનુષ્યનું શરીર તો મળી ગયું, પણ હજુ પૂર્વના જે અનંત જન્મો પશુ યોનિમાં, પ્રાણી યોનિમાં લીધેલા છે અને એની જે સ્મૃતિઓ છે તે હજુ આ મનુષ્ય દેહમાં પણ છે. એટલે આ જીવ મનુષ્યનું શરીર તો ધારણ કરી લે છે, પણ આ મનુષ્યનું શરીર ધારણ કર્યા પછી તે મનુષ્ય બની જતો નથી. મનુષ્ય બનવામાં અનંત જન્મો લાગે છે. એક જન્મમાં મનુષ્ય બની જવાતું નથી. પૂર્વમાં તે પશુ યોનિમાં હતો, પ્રાણી યોનિમાં હતો, ત્યારે તે જમવું, ખાવું, પીવું, સૂવું, ભોગ, બસ આટલી જ ક્રિયા તે કરતો હતો. અને પછી ધીરે ધીરે આગળ નીકળતા તે મનુષ્યના શરીરમાં આવ્યો. હવે તો પણ જે પ્રાણીઓનીમાં તેનું જીવન હતું તેવું ને તેવું જીવન આ મનુષ્ય યોનિમાંથી જીવે છે. હા, કદાચ ફરક એટલો હોઈ શકે કે અત્યારે તેની પાસે બુદ્ધિ છે, અંતઃકરણ છે, પણ હજુ આત્મા જાગૃત થઈ નથી, હજુ આત્મા ચેતન થઈ નથી. એટલે જ તો આ જીવાત્મા તારું, મારું, ઊંચું, નીચું, સ્વાર્થ, આસક્તિ, મોહ, માયા અને મમતામાં જ રહે છે. બસ મારું મારું કરવામાં જ જીવન વ્યર્થ ગુમાવી દે છે અને છેલ્લે મૃત્યુનો સમય આવી જાય છે. જો મૃત્યુ પહેલા આ જીવ પોતાના સ્વરૂપને જાણતો નથી, પોતાના સ્વરૂપની અનુભૂતિ નથી કરતો, તો ખરેખર ચોક્કસપણે તેનો મનુષ્ય જન્મ નિષ્ફળ જાય છે અને આગળ તેને મનુષ્યનો જ દેહ મળે તેવું કંઈ નક્કી નથી. તેના કર્મો પ્રમાણે આગળ તેની ગતિ થાય છે. જો પાપ પુણ્ય સરખા હોય તો કદાચ મનુષ્યનો દેહ મળી શકે. જો પાપ કર્મો વધારે હોય તો નીચ ગતિમાં, ખૂબ જ પાપ કર્મો હોય તો જીવજંતુ વૃક્ષમાં પણ તેનો જન્મ
થઈ શકે છે. માટે મૃત્યુ આવે તે પહેલા જાગી જાઓ. આ જીવાત્મા જ્યારે આ સંસારથી, આ મોહથી, આ માયાથી, આ મમતાથી ઉપર ઉઠવા માંગે છે, ત્યારે આ જીવને પહેલા પરમાત્મા દેખાતા નથી. જીવ પહેલા પરમાત્માની શોધ નથી કરતો કે મને પરમાત્મા મળે, મને ભગવાન મળે કે મને ઈશ્વર મળે. એવી શોધ તે નથી કરતો. તમે જોજો, સાધના કાળમાં કે શરૂઆતમાં કોઈ આધ્યાત્મિક માર્ગમાં હોય, ભક્તિ માર્ગમાં હોય, તો તે પરમાત્માને ગોતવા નહીં નીકળે. તે કોને ગોતવા નીકળશે? તે ગુરુને ગોતવા નીકળશે, તે સદગુરુને ગોતવા નીકળશે. કેમ? પરમાત્માની અનુભૂતિ કરવી છે તો પહેલા પરમાત્માને જ ગોતાય ને, સદગુરુને કેમ? કેમ કે આ જીવને ખબર છે કે પરમાત્મા ડાયરેક્ટ મળવાના નથી. ડાયરેક્ટ પરમાત્મા સુધી તાર જોડાઈ શકે એ કક્ષા મારી નથી. એટલે તે સૌ પ્રથમ સદગુરુને શોધે છે, સદગુરુની શોધમાં હોય છે કે મને કોઈ જીવંત સદગુરુ મળે. જો મને સદગુરુ મળશે તો મને પરમાત્મા મળી જશે. કેમ કે સદગુરુ ની ભીતર જે આત્મા છે ને, એ ફક્ત એક આત્મા નથી રહ્યો, એ પરમ તત્વો સાથે એકાકાર હોય છે. એટલે એ આત્મા જ પરમાત્મા હોય છે. સદગુરુ એટલે જેનો જીવ ભાવ સમાપ્ત થઈ ગયો છે, જીવ ભાવ છે જ નહીં, જેને ભૂતકાળના ભવિષ્યના વિચારો છે જ નહીં, જે સદા વર્તમાનમાં, સદા આનંદમાં, સદા હસતા ગાતા રહે છે, સદા પરમાનંદમાં મસ્ત રહે છે, એ સદગુરુ છે. માટે જ સદગુરુ નો આભા મંડળ એકદમ સકારાત્મક હોય છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય હોય છે. અને આવા સદગુરુના સાનિધ્યમાં જતા, સદગુરુના ચરણમાં જતા જ શિષ્યને એ અનુભવ થાય છે કે હવે મને પરમાત્મા મળી ગયા. જો આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવું હોય ને, તો પહેલા તો એ માની લેવું કે પરમાત્મા છે, પરમાત્મા છે જ, અને પરમાત્મા મારી ભીતર જ છે. એ માની લેવું, એ આત્મસાત કરી લેવું, તો આ માર્ગમાં ચાલવું છે ને સરળ થઈ જશે. અને જ્યારે એક શિષ્ય પોતાના સદગુરુને જ પરમાત્મા માની લે છે કે સદગુરુ એ જ મારા પરમાત્મા છે, ત્યારે શિષ્યની ભીતર એક સંતોષ, એક આત્મતૃપ્તિ આવી જાય છે કે મને પરમાત્મા મળી ગયા, મને ભગવાન મળી ગયા, મને ઈશ્વર મળી ગયા. અને શિષ્યનું હૃદય, શિષ્યની ભીતર શાંતિ સ્થાપિત થઈ જાય છે. શિષ્યના પ્રાણ સ્થિર થઈ જાય છે, શાંત થઈ જાય છે. અને જ્યારે પ્રાણ સ્થિર થાય, જ્યારે પ્રાણ શાંત થાય, ત્યારે મન પણ સ્થિર અને શાંત થઈ જાય છે. અને જ્યારે મન સ્થિર થાય, શાંત થાય, પછી આ મન જે પહેલા બાહ્ય જગતમાં ભટકતું હતું, બાહ્ય જગતમાં ફાંફા મારતું હતું, એ મન હવે ભીતર વળે છે. ભીતર મન વળી જાય છે, મન અમન થઈ જાય છે અને આત્મા આનંદને પ્રાપ્ત કરી લે છે. તો એક શિષ્ય સૌ પ્રથમ સદગુરુને શોધે છે, કેમ કે પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ સદગુરુથી જ શરૂ થાય છે. શિષ્ય સાકારથી જ નિરાકાર સુધીની યાત્રા
કરી શકે છે. એકલા આ માર્ગમાં આગળ વધી શકાતું નથી. હવે કે પરમાત્માનું ભજન, પરમાત્માની ભક્તિ, પરમાત્માનું સ્મરણ, તમે કેવી રીતે પરમાત્માનું સ્મરણ કરશો, કયા પરમાત્માનું સ્મરણ કરશો? પરમાત્મા તો નિરંજન છે, નિરાકાર છે. ત્યાં જવાનો માર્ગ ખબર છે તમને? તમે કયા માર્ગે ચાલશો કઈ જ ખબર નથી. પણ જ્યારે જીવનમાં સદગુરુ મળે છે તો સદગુરુ એ મંજિલે પહોંચીને આવ્યા છે, એ મંજિલ પર બેસીને આવ્યા છે. ત્યાં પહોંચવાનો માર્ગ, ત્યાં પહોંચવાનો રસ્તો સદગુરુને ખબર છે. એટલે સદગુરુ શિષ્યને તરત જ એ માર્ગ બતાવી દેશે, એ રસ્તો બતાવી દેશે કે અહીંયાથી આ માર્ગે ચાલીશ ને આમ જઈશ ને તને તારી મંજિલ મળી જશે. અને શિષ્ય જ્યારે સદગુરુએ બતાવેલા માર્ગ પર ચાલે છે, આગળ વધે છે, ત્યારે ચોક્કસપણે શિષ્ય પરમ ગતિએ આગળ વધે જ છે, પરમ કક્ષાને પ્રાપ્ત કરી જ લે છે. પણ શિષ્ય ની ભીતર શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ કે સદગુરુ જે કહે છે એ સત્ય કહે છે, અને સદગુરુ કહે એ પ્રમાણે જ હું જીવન જીવીશ, એ પ્રમાણે જ હું ચાલીશ. જીવન જીવીશ એટલે એ પ્રમાણે જ હું આચરણમાં જ્ઞાન લઈશ. સદગુરુ જે પ્રમાણે કહેશે એ પ્રમાણે જ હું આગળ વધીશ આધ્યાત્મિક માર્ગમાં. કે સદગુરુ કહેશે કે આ રીતે ધ્યાનમાં બેસવાનું, આ રીતે સાધનામાં બેસવાનું, આ રીતે મંત્ર બોલવાનો, કે આ રીતે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સાધનામાં બેસવાનું, તો એ રીતે જ હું આગળ વધીશ. તો શિષ્ય સદગુરુ ચરણમાં ખૂબ જલ્દીથી પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. કેમ કે પહેલા તો સદગુરુએ સર્વ અનુભૂતિ પ્રાપ્ત કરેલી છે. એટલે આપણે તો ખાલી સાર જ સાંભળીને ગ્રહણ કરવાનો, સાર જ આત્મસાત કરી લેવાનો, એટલે તમે આગળ તરત નીકળવા લાગશો. મુક્તિ માટેના બે માર્ગ છે. પહેલો તો એ છે કે મહાપુરુષે જે વચનો કહ્યા છે, જે વચનો કહે છે એ પ્રમાણે તમે ચાલો, એને આત્મસાત કરી લો. મહાપુરુષોની અનુભૂતિને તમે તમારી પોતાની અનુભૂતિ બનાવી લો, તો તરત જ તમે મુક્ત થઈ જશો. બરાબર? તમારું મન આ માયાજાળમાંથી મુક્ત થઈ જશે. અને બીજો માર્ગ છે કે તમે જાતે અનુભૂતિ કરી લો, તો તમારું મન આ માયાજાળમાંથી નીકળી જશે અને ભીતરમાં પ્રકાશ થશે. જો એક સાધુ હતા. આ સાધુ બાળ બ્રહ્મચારી, એટલે 10 વર્ષની ઉંમર હતી ત્યારથી જ તે સાધુ બની ગયા હતા. હવે ધીરે ધીરે તે સાધનામાં બેસતા, ધ્યાનમાં બેસતા. બરાબર? એક જંગલમાં જ રહેતા હતા. મનુષ્યથી તે બહુ દૂર રહેતા હતા. મનુષ્ય વસવાટમાં આવતા ન હતા. પણ કોઈ કારણોસર તેમને એ જંગલમાંથી બહાર આવીને એક ગામમાં એક વૃક્ષ નીચે વસવાટ કરવો પડ્યો. હવે સ્વાભાવિક છે કે ગામમાં જાય, વૃક્ષ નીચે બેસે, એટલે ગામના જે માણસો હોય એમને મનમાં તો થાય કે કોઈ મહાપુરુષ આવ્યા છે, કોઈ દિવ્ય પુરુષ આવ્યા છે, તો તેમના દર્શન કરીએ, તેમનો સત્સંગ સાંભળીએ તો આપણું સારું થાય. એટલે આ સાધુને જોઈ ગામના મનુષ્યો, ગામની બહેનો, દંપતીઓ બધા આવીને સદગુરુ ચરણમાં બેસતા, એ સાધુના સાનિધ્યમાં બેસતા અને સત્સંગ સાંભળતા.
હવે આ સાધુ તો જંગલમાં રહેતા હતા, એટલે જંગલમાં તો ફળ ફૂલ ખાવાના હોય, કોઈ એવા પાન હોય તો એ ખાવાના હોય, બરાબર. બીજું આ સાધુએ કઈ ભોજન ખાધેલું ન હતું, જેમ કે દાળ ભાત શાક રોટલી કઢી ભાત, એવું કઈ સાધુને ખબર ન હતી. એટલે એક દિવસ સાધુ સત્સંગ કરતા હતા અને પછી બધા બેઠા શિષ્યો સાથે. એટલે સ્વાભાવિક છે કે બધા થોડી ઘણી વાત તો કરે જ કે આજે અમારા ઘરે આ જમવાનું બનાવ્યું છે, આ જમવાનું બનાવ્યું છે. એટલે સાધુ સાંભળી રહ્યા હતા. એમાં કોઈ એક મનુષ્યએ કીધું કે આજે તો મારા ઘરે છે ને એવી સરસ કઢી બનાવી છે ને, આમ ખાટી છાશ લીમડાનો વઘાર, આહા એવી સરસ કઢી બનાવી છે ને કે મારી ઘરવાળીને કહીને આવ્યો છું કે હું આવું ને એટલે ગરમ ગરમ જુવાર બાજરીનો મિક્સ રોટલો બનાવજે, આપણે રોટલો ને કઢી ખાઈશું. આ સાંભળીને સાધુને મનમાં થયું કે કઢી, ખાટી ખાટી છાશની કઢી લીમડા વાળી અને જુવાર બાજરીનો રોટલો, આ વળી કેવું ભોજન, કેવું લાગતું હશે, કઢી એટલે શું, રોટલો એટલે શું, આવું સાધુના મનમાં થયું. હવે બધા સાધકો શિષ્યો બધા મનુષ્યો તો સમય થયો એટલે જતા રહ્યા, બપોરનો સમય થયો. સાધુ આંખો બંધ કરીને ધ્યાનમગ્ન સ્થિતિમાં બેઠા. હવે દરરોજ તો ધ્યાન લાગી જતું હતું, પણ આજે તો બસ મનમાં એ જ વિચાર આવે કે ખાટી ખાટી કઢી અને જુવાર બાજરીનો રોટલો, ખાટી ખાટી કઢી અને જુવાર બાજરીનો રોટલો. એટલે સાધુના મનમાં થયું કે અરે આ તો ધ્યાન જ નથી લાગતું, આ ધ્યાનમાં રોટલો ને કઢી જ આવ્યા કરે છે. આખો દિવસ થયો તો રોટલો કઢી રોટલો કઢી રોટલો કઢી, રાત થઈ રોટલો કઢી રોટલો કઢી રોટલો કઢી, સવાર પડી રોટલો કઢી રોટલો કઢી રોટલો કઢી, બપોર થઈ અને પેલા બધા મનુષ્યો આવ્યા. એટલે સાધુએ કીધું કે આજે શું બનાવ્યું છે તમારા ઘરે જમવાનું? એટલે બીજા એક મનુષ્યએ કીધું કે ગુરુજી આજે મારા ઘરે રોટલો ને કઢી છે, તમે આવજો જમવા. સાધુ તરત ઊભા થઈ ગયા કે હા ચલ આવું, આજ તો આવું જ છે જમવા, રોટલો ને કઢી ખાવી જ છે, જોઈ જ લેવું છે. એટલે કે આ મનમાં જે આ ગૂંચવણ થઈ છે ને, આ જે મનમાં ફર્યા કરે છે ને એ નીકળી જાય. સાધુ તો ઊભા જ થઈ ગયા કે પહેલા ચલો રોટલો ને કઢી. સાધુ તો ઊભા થયા, એ મનુષ્યના ઘરે ગયા, એની પત્ની હતી, એને મસ્ત રોટલો અને કઢી બનાવી હતી, સાધુને આપી કે આ લો સાધુ રોટલો ને કઢી. કે ઓહો આ રોટલો ને આ કઢી. સાધુએ એક બટકું રોટલાનું લીધું, થોડી કઢી લીધી અને ભરપેટ જમી લીધું. એક વાડકો કઢી પી ગયા, બીજો વાડકો કઢી પી ગયા, ત્રીજો વાડકો કઢી પી ગયા. કે લે મન જોઈ લે, આ કઢી અને આ રોટલો, આ કઢી છે ને આ રોટલો છે, બસ શાંતિ હવે. કે હા બસ શાંતિ. હવે મનમાં જે રોટલો કઢીનું ભજન હતું ને એ સમી ગયું. એ સાધુ શાંત થઈ ગયા અને પાછા એમના નિવાસ સ્થાને ગયા, પહોંચ્યા અને આંખો બંધ કરીને બેઠા તો તરત જ એમનું ધ્યાન લાગવા લાગ્યું. કહેવાનો તાત્પર્ય એ છે કે આ જગતમાં તમને કઈ અનુભવ નથી, કશાની કઈ ખબર નથી, કઈ જાણ નથી, અને તમે સાંભળો એટલે એમ થાય કે આ શું હશે, આ શું હશે, આ શું હશે. પણ એનો અનુભવ કરી લો, એની અનુભૂતિ કરી લો, ખાવું છે તો ખાઈ લો, તો પછી મન એકદમ શાંત થઈ જશે. બરાબર? એક આ માર્ગ છે. અને એક છે કે તમે મહાપુરુષોનો સત્સંગ સાંભળીને ઉપરામ થઈ જાઓ, મહાપુરુષોનો સત્સંગ સાંભળીને સમજી જાઓ કે બરાબર છે, આનાથી આગળ જ નીકળવું જોઈએ. તો આ બે માર્ગ છે. હવે મનને બે માર્ગથી કંટ્રોલ કરી શકાય. એક તો સત્સંગથી, મહાપુરુષોની વાણીથી, અને બીજું અનુભૂતિ દ્વારા. બરાબર? અનુભૂતિ કરાવી દો એટલે મન આપમેળે શાંત, કાં તો ભજનથી શાંત કરી દો, મહાપુરુષોની વાણીથી એ શાંત થઈ જશે. તો આવા ઘણા ઉદાહરણ છે. આવા જ એક સાધુ હતા,
એમના ચરણમાં ઘણા બધા શિષ્યો આવે, મનુષ્યો આવે અને બધા સાથે તે સત્સંગ પીરસે, જ્ઞાન પીરસે, બધાને સમજાવે. એક દિવસ અચાનક તેમના મનમાં થયું કે મારે તો જબ્બો, લેઘો અને સોનાની વીંટી અને સોનાની ઘડિયાળ પહેરવી છે, એવું મનમાં થયું. હવે સાધુએ કીધું કે હારું આવું મનમાં કેમ થયું? એટલે એમને મનને સમજાયું કે હવે આ તો જળ છે ને આમ છે ને તેમ છે ને બધી રીતે સમજાય, પણ મન સમજે જ નહીં. એટલે સાધુએ એના સાધકને કીધું કે તું છે ને કાલે એક જબ્બો, એક લેઘો, એક સોનાની વીંટી, એક સોનાની ઘડિયાળ લઈને આવજે, મારે પહેરવી છે. બીજા જ દિવસે એમનો સાધક સોનાની વીંટી, સોનાની ઘડિયાળ, જબ્બો, લેઘો લઈને આવ્યો. સદગુરુએ એમનું અગોટ્યું બાજુમાં મૂકીને બધા વસ્ત્રો ધારણ કર્યા, વીંટી પહેરી, સોનાની ઘડિયાળ પહેરી અને પછી કીધું જો મન જોઈ લે, પહેરી લીધું, આનંદ, હવે નવા કપડાં પહેરી લીધા, નવી વીંટી પહેરી લીધી, સોનાની ઘડિયાળ પહેરી લીધી, બસ જોઈ લે હવે આમાં કયો આનંદ છે, કઈ ખુશી છે, જોઈ લે. જોઈ લીધું, બસ કાઢીને બધું આપી દીધું કાલે પોટલું અને પાછા જેમ હતા એમ બેસી ગયા શાંત થઈને. એટલે મહાપુરુષો પાસે એક આ યુક્તિ હોય છે કે જે સંકલ્પ થાય એ પૂર્ણ કરી દે, મનને બતાવી દે કે જો આમ છે અને એનાથી ઉપરામ ઉઠી જાય. પણ બધા સંકલ્પો મનના પૂરા કરાય નહીં. બધી ઈચ્છાઓ, દરેકનું મન એવું નથી હોતું કે શુભ સંકલ્પ જ કરતું હોય, કેટલાનું મન અશુભ સંકલ્પ પણ કરતું હોય. તો એને મહાપુરુષોની વાણીથી, મહાપુરુષોના સત્સંગથી નિયંત્રણમાં રાખવું જોઈએ, કંટ્રોલમાં રાખવું જોઈએ. એને ભીતરનો આનંદ બતાવી દેવો જોઈએ કે જે આનંદ, જે ખુશી, જે પ્રેમ, જે શાંતિ તો બહારના જગતમાં ગોતે છે ને એ બહાર નથી, પણ તારી ભીતર જ છે, એમ કહીને મનને શાંત, સ્થિર રાખી ભીતર રાખવું જોઈએ. તો એક બાહ્ય અનુભૂતિનો માર્ગ છે, એક આંતરિક અનુભૂતિનો માર્ગ છે. બાહ્ય અનુભૂતિમાં અનંત જન્મો થઈ શકે છે, અનુભૂતિ કરવામાં, પ્રાપ્ત કરવામાં, એનાથી ઉપર ઉઠવામાં. પણ ભીતર મહાપુરુષોની વાણી સાંભળી, મહાપુરુષોનો સત્સંગ સાંભળી, ભીતર મનને રાખી, ભીતર મનને વાળી અને ભીતરની યાત્રા શરૂ કરીને પોતાના સ્વરૂપે પહોંચવામાં બહુ સમય લાગતો નથી. જો મહાપુરુષોનું સાનિધ્ય હોય અને તમારો વિશ્વાસ હોય, તમારી શ્રદ્ધા હોય તો ખૂબ જ જલ્દીથી આ જીવાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિત થાય છે. હવે આ જીવાત્મા ને જ્યારે ભાન થાય કે હું જીવ નથી, હું ફક્ત શરીર નથી, જે જન્મે છે અને મરે છે એ હું નથી, જે બદલાય છે એ હું નથી, જે આજે છે ને કાલે નથી રહેવાનો એ હું નથી. તો હું કોણ છું? તો હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું દિવ્ય સ્વરૂપ આત્મા છું. આત્મા અજર, અમર, અવિનાશી છે. આત્માનું કોઈ નામ નહીં, કોઈ રૂપ નહીં, કશું જ નહીં. આત્મા નિરંજન, નિરાકાર છે. મારું સ્વરૂપ આત્મ સ્વરૂપ છે. તો જ્યારે જીવને આ સાક્ષાત્કાર થાય કે હું આત્મા છું, ત્યારે આ જીવ ના બાહ્ય જગતમાં જે સંબંધો છે, જે મોહ છે, જે માયા છે, જે આસક્તિઓ, જે ઈચ્છાઓ, જે હુંપણાનો દાવો છે, તે બધું લુપ્ત થઈ જાય છે, તે બધું જતું રહે છે. ખબર પડી કે હું તો અલિપ્ત, અસંગ, નિર્લેપ એવો આત્મા છું. ત્યારે આ જીવ બહારના કર્મ બંધનથી ધીરે ધીરે છૂટવા લાગે છે. જ્યારે જીવ પોતાના આત્મ સ્વરૂપમાં મસ્ત થાય ત્યારે. હવે પોતાનું સ્વરૂપ તો જાણ્યું, પોતાના સ્વરૂપની અનુભૂતિ તો કરી, પછી એ સાક્ષાત્કાર થયો કે આત્મા એ જ પરમાત્મા છે. એટલે કે પરમાત્મા ક્યાંય બહાર નથી, પરમાત્મા મારી ભીતર જ છે, મારી પાસે જ છે. હવે જ્યારે પરમાત્મા મારી ભીતર હોય, પરમાત્મા મારી પાસે હોય, તો મારા જીવનમાં
કઈ અમંગળ થાય ખરું? બિલકુલ જ ના થાય. પરમાત્મા મારી સાથે છે, પરમાત્મા મારી અંદર છે, તો મારા જીવનમાં જે થશે સારું જ થશે. જે થવાનું છે સારું જ થવાનું છે. જે થઈ રહ્યું છે સારું જ થઈ રહ્યું છે. હવે પરમાત્મા ભીતર છે. પરમાત્મા કર્મ બંધનથી અલિપ્ત છે, શોકથી રહિત છે, હર્ષ અને શોકથી રહિત, સુખ દુઃખથી રહિત છે આ પરમાત્મા. પરમાત્મા ભીતર રહીને આ જીવાત્માના જે કર્મ બંધન છે, જે સારા કર્મ અને ખરાબ કર્મ છે, તેનું ફળ ભીતર બેઠા બેઠા તે આપતા જ રહે છે. અને જ્યારે આ જીવાત્માના કર્મ બંધનનું ચક્ર નીલ થઈ જાય, એકાઉન્ટ 0 થઈ જાય, કોઈ કર્મ રહે જ નહીં, ત્યારે જીવાત્મા ના જે નામ રૂપ અને ગુણ છે, જે જીવ ભાવ છે એ લુપ્ત થઈ જાય છે અને તે પરમાત્મામાં વિલીન થઈ જાય છે. આત્મા પરમાત્માનું મિલન થઈ જાય છે. અને જેની ભીતર એક પરમાત્મા જ રહ્યા, એક પરમ તત્વ જ રહ્યું, તેને સદગુરુ કહેવાય છે, તેને મહાપુરુષ કહેવાય છે. પછી તે મહાપુરુષો જે બોલે તે બ્રહ્મવાણી, જે લખે તે શાસ્ત્રો, જે કહે તે સત્ય વચન, જે કહે એમ જ થાય. પછી મહાપુરુષોની વાણી અમૃતમય થઈ જાય. તેમનામાં સંકલ્પ સિદ્ધિ, વાક સિદ્ધિ આવી જાય છે. તો આવા જે મહાપુરુષો છે એ મહાપુરુષો પરમાત્મા કહેવાય. એમનું શરીર પરમાત્મા નહીં, પણ ભીતર એમની પરમ તત્વ પરમાત્મા હોય છે. અને આવા મહાપુરુષો જે શાસ્ત્રો લખીને ગયા, જે ઉપનિષદ લખીને ગયા, જે વેદ લખીને ગયા, એ કેટલા મહાન, કેટલા દિવ્ય. એમનો જીવ ભાવ હતો જ નહીં, એ તો પરમાત્મા હતા. એટલે જ તો આટલું બધું બ્રહ્મ જ્ઞાન, ચૈતન્ય જ્ઞાન લખીને ગયા. જો એ વાંચીએ ને તો આપણે 2-3 વખત વાંચીએ ત્યારે સમજણ પડે કે શું કહેવા માંગે છે. ફક્ત વાંચવાથી તો તેમને તો લખ્યું છે, તો લખવામાં કેટલી તેમની ઉર્જા, કેટલી ચેતના શક્તિ ત્યારે લખાય. તો એવા મહાપુરુષો, સર્વે દ્રશ્ય અદ્રશ્ય મહાપુરુષો ના ચરણ કમળમાં આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. આ ચેતના શક્તિ, આ જ્ઞાન, આ ઉર્જા આ વિશ્વ બ્રહ્માંડમાં અઢળક પડી છે, અનંત પડી છે. પણ કોને મળે? જે આ પરમ તત્વ સાથે તાર જોડે એને મળે. જેનો કોન્ટેક્ટ પરમ તત્વ સાથે થઈ જાય ને, પછી એ બધું જ બોલે, બધું જ સમજાવે અને બધી જ ખબર પડવા લાગે. એટલે એવું નહીં સમજી લેવાનું કે મને ખબર પડવા લાગી, હું જાણું છું, હું જ્ઞાનું છું. ના, આપણે તો નિમિત્ત માત્ર છીએ. આ જ્ઞાન તો પરમાત્માનું છે, આ જ્ઞાન વિશ્વ ચેતનાનું છે. હું તો નિમિત્ત માત્ર છું. અને પરમાત્મા અનંત, અપાર, અગાધ છે. ગમે તેટલું બોલીએ, ગમે તેટલા પરમાત્માના ગુણગાન ગાઈએ તોય ઓછા પડે. ગમે તેટલી પરમાત્માની મહિમા લખીએ તોય ઓછી પડે. આના માટે તો લખવાનું, બોલવાનું બધું ખૂટી જાય. એટલા પરમાત્મા અદ્ભુત, દિવ્ય, નિરંજન, નિરાકાર છે. તો આ પરમાત્માની અનુભૂતિ માટે, પરમાત્માના સાક્ષાત્કાર માટે, પરમાત્માની દિવ્ય ચેતના સાથે જોડાવા માટે જ્યારે સમય મળે ત્યારે ઓમ પરમાત્મા, શ્વાસ લઈને શ્વાસની સાથે સાથે ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. તમારું મન શાંત થશે, પ્રાણ સ્થિર થશે.
અને ભીતર રહેલું આત્મતત્વ જાગૃત થશે. તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી સાંભળો અને હૃદયમાં ઉતારો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.